નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, થોડોક બિઝી હોવાના કારણે વિડીયો લેક્ચર નહોતા થોડાક દિવસોથી મૂકી શક્યો, પણ ફરીથી આપણે આજે લેક્ચર 16ની શરૂઆત કરી રહ્યા છીએ, જેમાં આપણે શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ વિશે ચર્ચા કરીશું. આમ જોવા જઈએ તો આ કરંટનો ટોપિક પણ કહી શકાય અને અગાઉના જે દર વખતે પરીક્ષામાં પૂછાતા હોય છે ટોપિક, એ રીતનો પણ ટોપિક ગણી શકાય. મિત્રો, આપણે વિડીયો લેક્ચરની શરૂઆત કરીએ એની પહેલાં તમને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આપણે અવનવી આવા લેક્ચર સિરીઝના જે મહત્ત્વના ટોપિક છે, ટેટ પરીક્ષા માટે આઈએમપી છે, એ મારી નોટ્સમાંથી હું મોડિફાઈ કરીને ફરીથી મૂકી રહ્યો છું. વિડીયો ગમે તો વિડીયોને લાઇક પણ કરજો અને તમારા બીજા જે ટેટની તૈયારી કરતા ઉમેદવારો છે, મિત્રો છે, કોલેજના ફ્રેન્ડ્સ છે, બીએડના ફ્રેન્ડ્સ છે કે ડીએલએડના ફ્રેન્ડ્સ છે, એમના સુધી વિડીયો શેર કરજો, જેથી આપણી લેક્ચર સિરીઝનો એ પણ લાભ લઈ શકે. સાથે સાથે આપણા ચેનલની જે એસકે સ્ટડી ટોક છે એની ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો, જ્યાં હું તમામ અપડેટ આપતો હોઉં છું, લિંકો શેર કરતો હોઉં છું, અગત્યની માહિતી જે ભરતીલક્ષી હોય છે એ પણ શેર કરતો હોઉં છું. તો ખાસ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપવામાં આવેલી છે, તો ખાસ એમાં પણ જોડાઈ જજો. તો મિત્રો, લેક્ચરની શરૂઆત કરીએ. આજનો લેક્ચર 16ની અંદર આપણે એક અગત્યનો ટોપિક શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ વિશે ચર્ચા કરીશું. તમને પણ ખ્યાલ છે, દર વર્ષે જૂન મહિનાની અંદર શાળા પ્રવેશોત્સવ કે કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ સરકાર દ્વારા કરવામાં આવતો હોય છે. તમને ખ્યાલ છે કે જૂન મહિનાની અંદર શાળાઓ ખુલતી હોય છે. જે નાના બાળકો હોય છે કે જે બાલવાટિકાની અંદર ધોરણ 1માં આવે છે, તો એની ઉજવણી માટે, લોકોમાં શિક્ષણ બાબતે જાગૃતિ માટે, વધુમાં વધુ નામાંકન થાય એ માટે, ડ્રોપ આઉટ થઈ ગયેલા બાળકો ફરીથી સ્કૂલમાં પાછા આવે એ માટે શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. પરીક્ષામાં મિત્રો આ ટોપિકમાંથી 2 થી 3 પ્રશ્નો મેક્સિમમ પૂછાઈ શકે છે, જે પૂછાઈ શકે. પણ આમ જોવા જઈએ તો આ ટોપિક એટલો બધો લાંબો નથી, વધીને 2 થી 3 મિનિટનો ટોપિક છે. તો શું પૂછાઈ શકે છે? આપણે નોટ્સમાં લખેલું છે કે સૌ ભણે, સૌ અને આગળ વધે અને સૌને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન મળે તેવા ઉમદા આશય સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ષ 2003થી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અથવા કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. તો પહેલો પ્રશ્ન મિત્રો આ નીકળે છે અહીંયાથી કે ગુજરાતમાં જે આપણે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરીએ છીએ, તો ક્યારથી શાળા પ્રવેશોત્સવની ઉજવણી આખા સમગ્ર ગુજરાતની અંદર કરવામાં આવી? તો આ ખાસ યાદ રાખજો, 2003. હવે ઘણી વખત પરીક્ષાની અંદર મિત્રો આવી રીતે ઓપ્શન નથી આપેલા હોતા. જો આવી રીતે ઓપ્શન આપેલા હોય છે 2001, 2002, 2003, 2004, તો તમારે 2003 ટીક કરવાનું રહેશે. પણ ઘણી વખત નાણાકીય વર્ષ આપવામાં આવેલા હોય છે આવી રીતે 2002/2003. તો આવી રીતે જ્યારે નાણાકીય વર્ષ આપવામાં આવેલા હોય, તમારે તો આ રીતનો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે, 2002/3, એટલે કે 2004નો એપ્રિલ પછીના મહિના અને 2003ના એપ્રિલ, ટૂંકમાં એ રીતે 2002-3 સિલેક્ટ તમારે કરવાનું રહેશે. તો ખાસ સમગ્ર ગુજરાતની અંદર પૂછાય તો મિત્રો, આમ જોવા જઈએ તો ગુજરાત સરકારે 1998-99માં જોવા જઈએ તો 1998-99ના વર્ષથી શાળા પ્રવેશોત્સવ અમલમાં મૂક્યો હતો, પણ શરૂઆતમાં બનાસકાંઠા, પંચમહાલ અને ડાંગ જિલ્લામાં આ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો હતો. ઘણા લોકો કહે સાહેબ 1998-99થી ચાલુ થઈ ગયો તો શાળા પ્રવેશોત્સવ, તો શા માટે આપણે પરીક્ષામાં 2003 કે 2002-3 સિલેક્ટ કરવાનું? પણ મિત્રો રીઝન એ છે કે એ સમયે જે શાળા પ્રવેશોત્સવ 1998-99માં ચાલુ કરવામાં આવેલો, એ ફક્ત 3 જિલ્લાઓ પૂરતું જ ચાલુ કરેલો હતો, બનાસકાંઠા, પંચમહાલ અને ડાંગ. તો જો પરીક્ષામાં આવી રીતે પૂછવામાં આવે કે ગુજરાતમાં બનાસકાંઠા, પંચમહાલ અને ડાંગ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવની શરૂઆત ક્યારથી થઈ ગઈ હતી, તો 1998-99. અને સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે, સમગ્ર ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ ક્યારે અમલમાં મૂકવામાં આવ્યો કે શરૂઆત કરવામાં આવી, તો 2003 અથવા 2002-3. આવી રીતે નાણાકીય વર્ષ પૂછે તો 2002-3. મિત્રો, શા માટે આજે છે આપણે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે? તો પહેલું, 100% પ્રવેશ પાત્ર બાળકોનું નામાંકન થાય. બીજું, બાળકોને ઉજવણીમાં શું કરવામાં આવે છે? બાળકોને શિક્ષણ કીટ આપીને પ્રોત્સાહન કરવામાં આવે છે, શિક્ષણ અંગે જાગૃતિ લાવવામાં આવે છે. દર વર્ષે જૂન મહિનામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાય છે. ટૂંકમાં
જ્યારે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે, સાથે સાથે કન્યા કેળવણી મહોત્સવને પણ આવરી લેવામાં આવે છે. તો એની અંદર મેક્સિમમ જે તે ગામની અંદર કે જે તે નગરપાલિકાની અંદર શાળા આવેલી હોય, તો એ જગ્યાના લોકોમાં શિક્ષણ અંગે જાગૃતિ આવે. તમામ લોકો જેની વયમર્યાદા જે તમને ખ્યાલ છે કે 6 વર્ષ પૂરા થઈ ગયેલા હોવા જોઈએ, તો એ પ્રમાણે જે બાળકોની વયમર્યાદા થાય છે, જે પ્રવેશને પાત્ર છે, તમામે તમામ 100% બાળકો શાળામાં દાખલ થાય, પ્રવેશ મેળવે. એ બાબતે આ કાર્યક્રમ ખાસ લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે અને શિક્ષણ અંગે વધુમાં વધુ લોકો શાળામાં જોડાય એ માટે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે જૂન મહિનાની અંદર મિત્રો ઉજવણી કરાય છે. આમ જોવા જઈએ તો શાળા પ્રવેશોત્સવની સાથે કન્યા કેળવણી મહોત્સવ પણ ઉજવાય છે, જેમાં છોકરીઓના પ્રવેશ અને શિક્ષણ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે છે. તો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ તો હોય જ છે, પણ સાથે સાથે જે કન્યા કેળવણી મહોત્સવ છે, એટલે કે ખાસ બાળકીઓ કે જે છોકરીઓ છે એના શિક્ષણ ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે. તમને પણ ખ્યાલ છે ઘણા ખરા અંતરિયાળ વિસ્તારોની અંદર છોકરાઓને ભણાવવામાં આવતા હોય છે, પણ છોકરીઓને ભણાવવામાં આવતી નથી હોતી. તો સાથે સાથે છોકરીઓને પણ ભણાવવામાં આવે તો એ બાબતે સરકાર ખાસ વધુ ધ્યાન આપીને જે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ છે એની સાથે સાથે કન્યા કેળવણી મહોત્સવને પણ સાથે સાથે આવરી લે છે. પરીક્ષામાં મિત્રો આ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે ગુજરાતમાં કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત ક્યારથી કરવામાં આવી? તો જે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી ત્યારે જ સાથે સાથે કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. તો સમગ્ર ગુજરાતમાં 2003ની અંદર શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. તો સાથે સાથે જ તત્કાલીન મુખ્યમંત્રી ત્યારે કોણ હતું? નરેન્દ્રભાઈ મોદી દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મિત્રો, અહીંયા તમે ઓફિશિયલ ગઈકાલનો આપણે જ્યારે વિડીયો બનાવી રહ્યા છીએ 7/6/2025, તો 6/6/2025નો શાળા પ્રવેશોત્સવનો લેટર જોઈ શકો છો, પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી. એક સાથે સાથે મિત્રો એ પણ તમને કહી દઉં કે પરીક્ષાલક્ષી એક કરંટના ટોપિક તરીકે શાળા પ્રવેશોત્સવ દર વખતે ઉજવાય છે. આ જૂન મહિનામાં જ ઉજવાય છે. તો તમારે 2025ના જૂન મહિનામાં રાજ્યલક્ષી ક્યાંથી શરૂઆત કરવામાં આવે છે, કઈ શાળામાંથી, એ તમારે ખાસ હજી ઓફિશિયલી આવ્યું નથી, પણ કઈ શાળામાંથી શરૂઆત કરવામાં આવશે. ગુજરાત નોર્મલી જે શાળાથી ઉદ્ઘાટન કરવામાં આવતું હોય છે ત્યાં મોસ્ટ ઓફ ગુજરાતના જે મુખ્યમંત્રી હોય છે એ જતા હોય છે, ત્યાં ઉજવણી કરવામાં આવતી હોય છે. રાજ્ય લેવલે ટૂંકમાં મોટા પાયે આયોજન હોય છે. તો પરીક્ષામાં એ પણ પૂછાઈ શકે છે કે 2025-26નો પ્રવેશોત્સવની શરૂઆત કયા જિલ્લાની, કયા તાલુકાની, કઈ શાળાથી કરવામાં આવ્યો? તો ખાસ એક કરંટના ટોપિક તરીકે જ્યારે આપણે એવું લાગે તો ટેલિગ્રામ ચેનલમાં મૂકી પણ દેશું, પણ ખાસ તમે એ ન્યૂઝ દ્વારા અથવા ગમે એ આર્ટિકલ થ્રુ એ નોંધ તમારા નોટ્સની અંદર કરી દેજો કરંટના ટોપિક તરીકે. આ તમે વિષય જોઈ શકો છો. 10/6/2025ના રોજ માનનીય મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને પ્રવેશોત્સવ 2025ની બ્રીફિંગ મિટિંગના બાયસેક મારફત પ્રસારિત થનાર કાર્યક્રમ નિહાળવા બાબત. ટૂંકમાં જે પ્રવેશોત્સવ કાર્યક્રમ કરવાનો છે એ બાબતે આ છે. ટૂંકમાં કેવી શાળાઓની અંદર પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. તો અહીંયા લખેલું છે મિત્રો, ઉપરોક્ત વિષય પર્વતોએ જણાવવાનું કે 25-26નો શહેરી વિસ્તારનો અને ગ્રામ્ય વિસ્તારનો સંયુક્ત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ રાજ્યની બાલવાટિકાઓ, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ યોજવાનો નિર્ણય કરવામાં આવેલો છે. તો એ બાબતે ખાસ જે બાયસેકના માધ્યમથી પ્રસારણ કરવામાં આવવાનું હતું, તો એ બાબતનો લેટર છે. ટૂંકમાં આ બધી શાળાઓની અંદર જે શાળા પ્રવેશોત્સવ છે, કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. મિત્રો, પરીક્ષાલક્ષી આટલું જ છે, બાકી બહુ કાંઈ બીજું વિશેષ આની અંદર, કારણ કે આની અંદર નોર્મલી શું હોય છે, શાળા પ્રવેશોત્સવમાં અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. બાળકોનું અભિવાદન કરવામાં આવતું હોય છે, બાળકોને અલગ અલગ વસ્તુઓ આપવામાં આવતી હોય છે, કીટ આપવામાં આવતી હોય છે, આવી રીતે. અને ખાસ શાળા પ્રવેશોત્સવમાં જિલ્લા લેવલના જે અધિકારીઓ હોય છે કે જે નોકરી કરતા હોય છે જિલ્લા લેવલે ઊંચી પોસ્ટ ઉપર, એમના ખાસ જે તે ગામડા લેવલે હુકમ કરવામાં આવે છે અને નાના ગામની શાળાઓમાં મોટા અધિકારીઓ આવીને ઉજવણી કરાવતા હોય છે. તો આ વિડીયોમાં આટલું જ મિત્રો. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં જો પ્રશ્ન પૂછાશે તો આપણે જે આજનો વિડીયો કવર કર્યો છે એમાંથી પૂછાશે. મેં કીધું એ પ્રમાણે તમે ખાસ કરંટના ટોપિક તરીકે 25-26નો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ગુજરાતની કયા જિલ્લામાં, કયા તાલુકામાં અને કઈ શાળાની અંદર શરૂઆત કરીને સમગ્ર ગુજરાતમાં
અમલી મૂકવામાં આવે તો એ પ્રશ્ન પણ ખાસ તમે અહીંયા નોંધી લેજો. આવા નવા વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય. ધન્યવાદ.